હેલો ફ્રેન્ડ્સ, હું આપનો મિત્ર હર્ષ ભટ્ટ આજે આપણી સામે લાવી રહ્યો છું ડાયલેક્ટ્રિક ટેસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ અને BDV ટેસ્ટ એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજ ટેસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ. તો ફ્રેન્ડ્સ, પહેલાં તો ડાયલેક્ટ્રિક ટેસ્ટ અથવા BDV ટેસ્ટ વિશે ભણતા પહેલાં આપણે જોઈશું કે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું હોય છે. તો ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કોઈપણ મટીરિયલ હોય તો કોઈપણ મટીરિયલનું 1 mm થિકનેસવાળું ઇન્સ્યુલેશન જે એપ્લાઇડ વોલ્ટેજથી ડેમેજ થાય તે વોલ્ટેજને તે મટીરિયલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા તો બ્રેકડાઉન વોલ્ટેજ કહી શકાય છે. આ ડેફિનેશન મિત્રો તમને કોઈ જગ્યાએ મળશે નહીં. આ આપણી ઘરનું પ્રોડક્શન છે, જાતે બનેલી ડેફિનેશન છે. તો ફ્રેન્ડ્સ, હું તમને આ વધુ એક એક્ઝામ્પલથી સમજાવીશ તો તમને ઓલ ક્લિયર થઈ જશે. આમાં આપણે જોઈ શકીએ છીએ, માની લો કે આ આપણું એક પ્લેટ છે જે લાકડાની બનેલી છે અને આ એક આપણું કંડક્ટર છે જેમાં વોલ્ટેજ આપણે એપ્લાય કરીએ છીએ. તો માની લો કે આમાં 240 વોલ્ટેજ એપ્લાયડ આપણે કરીએ છીએ. તો એ વખતે આ લાકડા પર જ્યારે પ્લેટ કંડક્ટર મતલબ ટચ થાય છે તે વખતે લાકડાને કોઈ ડેમેજ થતું નથી અને તેનો પાવર પણ ગ્રાઉન્ડ થતો નથી. તો હવે આપણે આમાં ધીમે ધીમે જ્યારે આપણે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરીશું એટલે કે વોલ્ટેજ આપણે વધારીશું એ વખતે એક સમય એવો આવશે કે જ્યારે આ લાકડાની જે પ્લેટ છે તે બળી જશે અને તે ડેમેજ થશે તો અને પાવર ગ્રાઉન્ડ થવાનું શરૂ થશે. તો એ વખતે જે વોલ્ટેજ હોય છે આ કંડક્ટરની અંદર તેને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહીએ છીએ કે ડાયલેક્ટ્રિક વોલ્ટેજ કહીએ છીએ. એની ડાયલેક્ટ્રિક કેપેસિટી આપણે કહી શકીએ કે એની કેપેસિટી આટલા વોલ્ટેજ સહન કરવાની છે. મતલબ ટૂંકમાં શોર્ટમાં આપણે કહી શકીએ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વોલ્ટેજ સહન કરવાની કેપેસિટી જે તે મટીરિયલની વોલ્ટેજ સહન કરવાની કેપેસિટી અને આપણે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહી શકીએ છીએ. આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ કે આ આપણી BDV એક કિટ છે. તેની અંદર એક કાચની પેટી આપેલી છે, તેમાં 2 ઇલેક્ટ્રોડ આપેલા છે ઉપરની સાઈડ. તો એ 2 ઇલેક્ટ્રોડ વચ્ચે 2.5 mmનું ગેપ રહેલો હોય છે. તો જે તે ટ્રાન્સફોર્મરનું ઓઇલ આપણે ચેક કરવાનું હોય છે તે ટ્રાન્સફોર્મરના ઓઇલને તે પેટીની અંદર ફિલ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ક્લોઝ કરી દેવામાં આવે છે અને ત્યાર પછી આપણે આમાં 240 વોલ્ટેજ આ કિટને એપ્લાય કરીએ છીએ. ત્યારે આ કિટમાં એક ઓટો ટ્રાન્સફોર્મર લગાવેલું હોય છે. તો ઓટો ટ્રાન્સફોર્મર થ્રુ કેવી જનરેટ થાય છે અને તે કેવી 2 ઇલેક્ટ્રોડ વચ્ચે જનરેટ થતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આમાં જ્યારે આપણે ટેસ્ટ ઓન કરતા હોઈએ છીએ ત્યારે વેરિએક થ્રુ એટલે કે ઓટો ટ્રાન્સફોર્મર થ્રુ આપણે એના વોલ્ટેજ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરતા હોઈએ છીએ અને ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરતાં જે તે વોલ્ટેજ બ્રેકડાઉન થાય છે આપણે ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે તે આપણે કેવીમાં શો થાય છે ડિસ્પ્લેની અંદર. તો ફ્રેન્ડ્સ, આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે જે આપણી કાચની પેટી હતી તેમાં આપણે ઓઇલ ફિલ કર્યું હતું. તો એમાં 2 ઇલેક્ટ્રોડ હતા. તો 2 ઇલેક્ટ્રોડ વચ્ચે જે કેવી જનરેટ થતા હતા તો કેવી જનરેટ થવાને કારણે જ્યારે બ્રેકડાઉન વોલ્ટેજ સુધી જ્યારે કેવી પહોંચતા હતા ત્યારે જે આપણું ટેસ્ટ ઓટોમેટિકલી ઓફ થઈ જતો હતો અને કેવી આપણને શો કરતા હતા. તો એ વખતે જ 2 ઇલેક્ટ્રોડ વચ્ચે આ રીતનું એક સ્પાર્ક થશે જે આપણે આ ઇમેજમાં જોઈ શકીએ છીએ. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ આપણે કઈ રીતે કરતા હોય છે, તેના કનેક્શન અને એના કેલ્ક્યુલેશન આપણે ડિટેલમાં સમજીશું.